ગામ વિસ્તારમાં આવેલા વિક્રમનગરમાંથી રૂપિયાની લેતી દેતી મામલે વ્યક્તિએ ઝેરી દવા પીધાની ઘટના સામે આવી છે। વિક્રમનગરમાં રહેતા રામપૂજન નામના વ્યક્તિએ ઝેરી દવા પીધી હોવાની માહિતી સામે આવી છે। પરિવારજનોના જણાવ્યા મુજબ ડાયમંડ મટીરિયલના અંદાજે ₹1.11 કરોડ લેવાના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમજ પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયા નામના વ્યક્તિઓ પાસેથી પણ કરોડો રૂપિયા લેવાના હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ઝેરી દવા પીધા બાદ રામપૂજનની તબિયત ગંભીર બનતા તેમને છેલ્લા 3 દિવસથી ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। હાલ તેમની માનસિક સ્થિતિ પણ અસ્વસ્થ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં પુણા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને રામપૂજનનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસ બાદ જ આક્ષેપોની હકીકત અને સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે। મારું નામ જય છે। રામપૂજન કાકા અને અમે બે પાર્ટનર છીએ અને અમે ટેક્સટાઇલ માર્કેટમાં 2 વર્ષ પહેલાં માલ આપ્યો તો 1 કરોડ ને 36 લાખ, એમાંથી એને 25 લાખ રૂપિયા આપી દીધા છે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયા બાકી છે। એવા તો 3-4 વ્યક્તિ છે કે પૈસા બાકી છે અને એ લોકો અત્યારે અમને લબડાવે છે, પૈસાનો કંઈ જવાબ આપતા નથી અને એના લીધે કાકાને માનસિક ટેન્શન રહેતું હતું એટલે એણે દવા પી લીધી છે। 2 દિવસ થયા છે। પ્રવીણભાઈ ઠુમ્મર છે, મિતુલભાઈ બુધેલિયા। હા, પોલીસ ફરિયાદ થઈ ગઈ।